हाँ हवारे तपेलू लेने गई અને પેલા दूध वाला के भैया आप दूध में इतनी मिलावट करते हो शर्म नहीं आती के अच्छा તો પેલા શું જવાબ આલ્યો કે જે મિલાવટ નું તમે મને સમજાવો છો કે તમારો ફેસબુક નો ફોટો જુઓ અને અત્યારે તમે મારી સામે ઉભા છો ને એ ચહેરો જુઓ. સારું છે કે હું કમેન્ટ નથી કરતો. છોન મનું તપેલી ધરો લાવ દૂધ આલું. હમણાં એક કિસ્સો આવ્યો. એક પોલીસ વાળાએ બેન ઉપર ફાઇન લગાડ્યો તો બેન ચીડાયા. કેમ? એટલે બેન એવું કહે છે કે તમે ઉલટાનું મારા પર ફાઇન લગાડો છો. જે વ્યક્તિ સાથે મારો એક્સિડન્ટ થયો એ પિયક્કડના હાથમાં બિયર હતી અને બીજા હાથમાં મોબાઈલ હતો. તો પોલીસ કે પણ બેન ઘરના કમ્પાઉન્ડમાં બેઠો તો એ પ્રેમમાં પડેલો પુરુષ બહુ પોસેસિવ હોય. અચ્છા. એની પ્રેમિકાને એના જીજુથી દૂર રહેવાની સલાહ આપતો હોય. બહુ જીજુ ના કરકે કઈ જાય પેલો એક્સરે જેવો પુરુષ? એ બાથરૂમમાં ગયો છે. એટલે મહેશ એટલે બાથરૂમમાં ગયો છે, રહેવા દો ને. હાલી આવે. આના પરથી યાદ આવ્યું, ગઈકાલે હું અને મહેશ આપણા મેઇન માર્કેટમાં ગયા હતા શોપિંગ કરવા. તો ત્યાં પેલું સરકારી બાથરૂમ આવ્યું તો ત્યાં બોર્ડ મારેલું કે મોટાના 10 રૂપિયા ને નાનાના 5 રૂપિયા. તો મહેશ પેલાને કે 2 મોટા પેક કરી આપો ને કે સલાડ અલગથી આલજો. તું મને એવું કે બાહુબલી છે ને, બાહુબલી કેમ સ્ત્રીઓને બહુ જ ગમ્યો? ઓબ્વિયસલી એકદમ હેન્ડસમ ને એવો હતો એટલે. ના તો કદાચ એ વોરિયર હતો, મોટો ફાઇટર હતો એટલે. ના. તો રોમેન્ટિક હતો એટલે. ના, એ ભરી સભામાં એની પત્નીનો પક્ષ લીધો એને અને એની મમ્મીને કહી દીધું કે મમ્મી તું ખોટી છે. એટલે થિયેટરમાં 90% સ્ત્રીઓ આ ડાયલોગ પછી પોતાના હસબન્ડ તરફ જોતી હતી આમ કરે.